ફેમિલી કેમ છો તમે બધા? મજામાં છો? નવા વિડીયો ની અંદર ફરીવાર તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. તો યાર બધા મજામાં છો તો આપણે ફરીવાર આપણે એક જબરજસ્ત પ્રેન્ક કોલ વિડીયો લઈને આવી ગયા છે અને આજનો પ્રેન્ક કોલ વિડીયો આપણે કોની ઉપર કરવાનો છે તમે થંબનેલ અને યાર ટાઇટલ જોઈને તમને ખબર પડી જશે. આજનો જલ્દી પ્રેન્ક કોલ આપણે સ્ટાર્ટ કરી દઈએ અને જરા પણ મોડું નથી કરવાનું, ફૂલ એન્જોય કરવાની છે. અને પહેલા તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ પહેલા કરી દો, લાઈક પછી કરજો, પહેલા સબસ્ક્રાઇબ કરી દો. તમારા માટે નવા આવા પ્રેન્ક કોલ વિડીયો લાવતા રહીએ છીએ તો જલ્દી પહેલા તમે સબસ્ક્રાઇબ કરી દો, લાઈક પછી કરી નાખજો વિડીયોમાં વિશાળે. તો હાલો જલ્દી આપણે ધવલભાઈ ફોટોવાળાને પ્રેન્ક કોલ કરવાનો છે અત્યારે. તો ખબર નહીં અત્યારે ક્યાં હશે શું હશે, પણ ડાયરેક્ટ આપણે પ્રેન્ક કોલ કરી દેવાનો છે. તો હું છે હાલો ડાયરેક્ટ કોલ કરીએ ધવલભાઈ ફોટોવાળા. જોર से बोल के लोगों को स्कीमें बता. તો ફાઇનલ અત્યારે આપણે ફોન લગાવી દીધો છે, ભાઈ કેવા ઉપાડે. લવ સોંગ લગાવેલું છે હો ભાઈ. હાલો બોલો કોણ બોલો? કરણભાઈ બોલું. કરણભાઈ? હા કોણ? ધવલભાઈ બોલો ને? હા ધવલભાઈ બોલો. ઠીક. આ મેં કીધું તમે હમણાં એક ઓલો પ્રમોશનનો વિડીયો બનાવ્યો હતો. કયો વિડીયો? આ પ્રમોશનનો એક વિડીયો બનાવેલો હતો તમારો. એટલે કેવાનું પ્રમોશન હતું? કયો ને, મારે આમાં કયો ઘણા આવતા હોય. હા એક ગેમનું હતું, એમાંથી મેં ગેમમાં પૈસા નાખ્યા ને પૈસા મારા વ્યાજ છે ભાઈ. તો તમારે પ્રમોશન કર્યું એમાંથી મને પૈસા દેવાના થાય થોડાક. कौन है ये लोग? कहाँ से आते हैं? કઈ ગેમમાં? આ કઈક હતું કઈક ઓલું નથી આવતું કઈક. મને તો ખબર એમાં મેં પૈસા નાખ્યા હતા, તમારી લિંકમાં ડાઉનલોડ કર્યું. અચ્છા હા તો એમાં તમે નાખ્યા, એમાં તમારા પૈસા વયા નથી ગયા? આવ્યા કાંઈ. એવું થોડું હોય યાર. એવું જ હોય ને, તમે યાર આવી ખોટી ગેમ હોય એવું બકવાસ ગેમ નું લે પ્રમોશન કરો, અમારે જેવા ડાઉનલોડ કરી લે. પણ આમ જો ભાઈ, કેટલાક તમારા હે ગયા કેટલાક એમાં રૂપિયા? એમાં તમે કઈક કહેતા હતા કઈક 20,000 ડિપોઝિટ કરવાના ને એમાં મેં ડાયરેક્ટ કેટલા 40,000 તો ડિપોઝિટ કર્યું. એમાં મેં કીધું ડાયરેક્ટ મોટો જ હાથ મારો વાત. ના હોય ને ભાઈ, મારો વિડીયો હવેથી નહીં હોય. તમે વિડીયો મારી પાસે ગેલેરી પડ્યો તમે દેખાડી એટલે થોડા ડિપોઝિટ કરવાના હોય. આ એવું કઈક તમે વિડીયોમાં બોલેલા હતા કઈક તમે દીના કઈક 10-15,000 રૂપિયા કમાવશો ને એવું બધું નતા બોલ્યા? હા તો એ વિડીયોમાં મેં કીધું ડાયરેક્ટ મોટો જ ફેક બતાવવું પડે એમ હોય. તમારે મારે હાઇલાઇટમાં તમે જોયો છે? હવે એ તો બધી મને નથી ખબર, પણ તમે સ્ટોરીમાં બોલ્યા હતા તમે મેં હું હતી રમું છું એમ બોલ્યા. તમે રમો એ ગેમ? ના એવું ના હોય, અમારે બીજી રીતનું એમાં હોય. કયો ડેમો એકાઉન્ટ નહીં હોય. આ તો તમે એમાં એવું બોલ્યા હતા હું પણ આ ગેમ રમું છું ને ઇન્ડિયાની કઈક ગેમ છે ને આમાં ટ્રસ્ટેબલ છે ને કાંઈ ટ્રસ્ટેબલ નીકળ્યું નહીં ભાઈ એમાં. એવું થોડું તમે 40,000 નાખ્યા બધા ગયા? હા કાંઈ આવ્યું જ નથી એમાં. મેં ડાયરેક્ટ 2 સ્પિન કરી, 2 સ્પિન ફેરી ખાલી એમાં. भाई साहब कुछ ज्यादा नहीं हो गया? मतलब कुछ भी એવું થોડું હોય એટલે બે માં હારી ગયો. હા તો કઈક થોડા ઘણા તો વળતર આપો કઈક. તમને તમ તાર બધાય નથી આપવાનું કે તો કઈક 20,000 તો આપી દો અમને પાછા. એટલા થોડા હું આપું? એટલે ભૂલ તમારી કેવાય ને ભલામણ, તમે કેવી વાતો કરો? એમ નહીં, તમે મારી હાઇલાઇટ જોઈ, તમે મારી હાઇલાઇટ ઇન્સ્ટામાં. ઈ શું કહેવાય? कैसे लोग रहते हैं यार यहाँ पर. ઈ હવે તમે યાર ગેમ ડાઉનલોડ કરી લ્યો ને હાઇલાઇટ ના જોઉં. મેં એમાં ચેતવણીમાં દીધેલ છે બરોબર હા કે આમાં તમારે જોખમે પૈસા નાખવાના, કઈ થાય તો આમાં મારી જવાબદારી નહીં. તો તમે એવું લેવા બોલ્યા કે આ હું પણ રમું છું ને તમે પૈસા નાખો ને? તો તમે એક બાજુ એમ કહો પૈસા નાખતા નહીં ને એક બાજુ એમ કહો પૈસા નાખો, તમારે શું સમજવું આમાં? મને તો ભાઈ સ્ક્રિપ્ટ લખીને આપે બરોબર, એ પ્રમાણે મારે બોલવાનું. ઈ પણ તમને જે લખીને આપતા હોય તો તમે એક બાજુ એમ કહો કે ગેમ ને ડાઉનલોડ કરો અને એક બાજુ એમ કહો કે ગેમ ને ડાઉનલોડ નહીં કરતા, તો અમારે શું કરવું આમાં? ગેમ ડાઉનલોડ કરો એવા વિડીયો એક હોય ને ગેમ ડાઉનલોડ ના કરો એવા વિડીયો મેં ને ઘણા આમાં નાખેલી પોસ્ટ બરોબર, સ્ટોરીમાં આપણે હોય જ. તો પણ એક ગેમનો ભરોસો નહીં કરવાનો. હા તો એક મત રાખો ને તમે કઈક. જો ભાઈ અમને પૈસા આપે ને તમારે કરવું પડે બરોબર. ઈ મારે હવે જે થયું ઈ તમે મને જરીક પૈસા પાછા ટ્રાન્સફર કરજો, કારણ કે મારે બધે આ મોટો હાથ મારવા જોઈએ ને એમાં મારા પૈસા બધા વી ગયા. મારા પપ્પા ને બધા જોઈ જાય તો શું કરવાનું? મેં ખાલી ગેમ રમવાનું કીધું, તમને મોટો હાથ મારવાનું નતું કીધું. તો તમે આમાં કહું એક દિવસના 10,000-15,000 રૂપિયા કમાવશું એમ? હાલો ને, મને રમતા આવડતી હોય એટલે બરોબર. તમે જે નવા હવા હોવ તો 150 થી સ્ટાર્ટ કરાય ને.
તમે કીધું આમાં તમે મનપસંદ તમારી રીતે પૈસા નાખી શકો એમ, તમને જેટલા તમારે નાખવા હોય એટલા. હા તો મેં આવ્યું તમારી રીતે નાખીએ તો તમારી રીતે તમે કેટલા એમાં 40,000 નાખાય હા. થોડું કઈ શીખીને પછી નખાય ને તો તમારે તો પેલા 100-150 નખાય. હા પણ મેં તો એટલા બધા નાખી દીધા, હવે તો શું કરવાનું હાલો તો. તો હવે કઈ નહીં ભાઈ હે ને ઈ ગેમ બેમ નાખી દો ને ખરેખર એવી ગેમ માં પડતા નહીં આવે ઈ. પણ અત્યારે પડાઈ ગયું એનું તો કઈક સોલ્યુશન કરો એમ કહો. આ પૈસા મને તમે કીધું ને તે જ મેં ડાઉનલોડ કરી આ ગેમ. હા ઈ તો જો અમે જ કેતા હોય. હા તો તમારા લીધે તો મેં ડાઉનલોડ કરીને તમારા લીધે જ પૈસા ગયા, તો હવે તમારે જ દેવું પડે મને પૈસા ને બધું. ઈ ભાઈ ઈ હું કઈ ના જાણું, તમે એમાં નાખ્યા ને તમારા ગયા. તો હું હવે સાયબર ક્રાઇમ માં કેસ કરું છું, તમે ખોટા વિડીયો બનાવો છો એમ આવી રીતે. આથી કઈ વાંધો નહીં, આપણે ગમે ગેમ માં વિડીયો હોય ને એની પાછળ આપણે લખેલ હોય કે આ ભાઈ પ્રમોશન વિડીયો હે, આમાં તમારે બહુ ધ્યાન નહીં દેવાનું, નહીં નાખવાના પૈસા. પણ ધ્યાન ન દેવું હોય તો તમે બનાવો છો શું કામ? તો અમારે પછી ઇન્સ્ટાગ્રામ માં 2 લાખ ફોલોવર કેવા હાટું કર્યા, અમે પૈસા કમાવા હાટું કરતા હોય ને. હા તો એમાં તો તમે બાયોમાં કંઈક એવું લખેલું હતું કોમેડી માટે ને ફક્ત મનોરંજન માટે ને એવું છે. ફક્ત મનોરંજન માટે પછી અમારે એક થી પેટનો ખાડો ભરવો ને. તે આવી રીતે કરવાનું? તો કેવી રીતના કરવાનું? એ પણ કંઈક થોડું ઘણું તો યાર અમને કંઈક વળતર પાછું આપી દો પૈસા એમ કહું. વળતર જો ભાઈ ગેમ નો મેન હું નથી, નકર તમને તમારી ગયા ને બધા પાછા લેવડાવી દઉં, બરોબર? હા તો એ તમે પ્રમોશન કરાવ્યું તો તમારા ગેમ વાળા કઈક ઓળખીતા તો હશે જ તે ને, પાછા પૈસા નખાવી દો. ના, ઓળખીતા ના હોય, અમને બીજા થ્રુ મળે, બરોબર? હા મારા બધે પૈસા વી જગ્યાએ હવે આમ થોડું હોય. એવું ના હોય ભાઈ. તમારી ઉંમર કેટલી છે? 15 વર્ષ. એવું એટલી ઉંમરમાં તમે એવડે નાખી દો આમાં? એટલે મારા હાથમાં ફોન આવી ગયો મેં નાખી દીધા. હવે મારા પપ્પા ઘરે આવે છે મારે શું કરવાનું? તમે કદી નાખ્યા કદી પૈસા? આજે જ નહીં ખાય એટલે તો ગાય ગામમાં નંબર ગોઈતો તમારો. કોની નંબર આપ્યો? આ વાલા વિનયભાઈ. કોણ? વિનયભાઈ ની ઓલા વિડીયો બનાવતા ચશ્મા પહેરીને. વિનયભાઈ? હા એની પાસેથી લીધો. ગુજ્જુ વિનસિંહભાઈ? હા ઈ જ તે. એના પાસે નંબર લીધો તમે મારો? હા આવા આપણે ફોન કર્યો તમે પૈસા વયા ગયા એટલે. હા તો એટલે જ ને ઉતાવળે નાખી દો, આગળ આવતા હશે ને તો આગળ ભાળી જાય બેલેન્સ. તો આ બધે ગયા ક્યાં એમ કહે મને. તો કાંઈ વાંધો નહીં, બાપા ધોકો લઈને આવે ને એની વાત જોઉં તમે. તો આમ નહીં કરવાનું. આવ તમે પૈસા રિટર્ન કરજો, નકર હું હકીકતમાં કેસ કરું તમારી ઉપર. જો હવે આવતી તો કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે તો તમારા જોખમે એવું લખીને જ રાખ્યું, બરોબર? હા તો હવે પછી આમાં હા, તમે તો તમારા જોખમે કેટલા 40,000 નાખ્યા? એટલે તમારે હું આઈડી બાઈડી બધું બંધ કરાવવું છે કે હું? कुछ भी આઈડી બાઈડી આપણે કઈ બંધ નથી કરાવવું હોય. હા તો પછી કઈક રીત હોય એમ. આથી તમારી પછી રીત હોય ને, તમે શું કામ 40,000 નાખ્યા? 100-150 નખાય ને. તમે વિડીયોમાં બોલ્યા હતા નાખો તમે તમારા વિડીયોમાં પૈસા. આથી મેં એમ જ કીધું નાખો તમે તમારે, પણ મેં એમ નતું કીધું 2.5 લાખ ને 40,000 ને આટલા બધા કોઈ નાખ્યા હતી? મેં તો 40,000 નાખ્યા ને. તમે ખાલી એક કામ કરો, તમારી પાસે ખાતામાં કેટલા પડ્યા? મારા પાસે? હા મારા પાસે ખાતામાં કઈ નથી અટાણે. આમ ન હોય હાવ. ના ના, તો આ ગેમ ના પ્રમોશન કરો એના તો કઈક આવતા હોય ને. ઈ મારા પપ્પાના ખાતામાં, મારા ખાતામાં નો આવે ભાઈ. હાથી તો મારા ઈ ખાતામાંથી વેચાવ તો થોડાક ટ્રાન્સફર કરી દો, બરોબર? નકર હવે મજા નહીં આવે. હું ક્યારનો પ્રેમથી વાત કરું છું તમારી યારે. હા હવે મજા નહીં આવે. આથી તો કાંઈ વાંધો નહીં. આવા જોશો કે તો હું QR કોડ મોકલું? હા ઈ QR કોડ માં એટલા બધા ના આવે, 2,000 ની લિમિટ હોય ભાઈ. 2,000 ની લિમિટ ક્યાંય QR કોડ? હું નંબર આપું, હાલો નંબર જોતો, UPI ID જોતી, બેંક ની ડિટેલ આપું બધી. હા એ મારે કઈ નથી જોતો, તમારે 40,000 છે તમે ભોગવો, બરોબર? એમ ક્યાં ભોગવું? તો તમારા આઈડી માં રિપોર્ટ મરાવી દો મારા બધા ભાઈબંધો પાસે. આઈડી બેન એમ રિપોર્ટ કેવાનો શું કારણ છે? આ પ્રમોશન ઉપર, આઈડી ઉપર, કે આવી રીતે તમે સ્પેમ કરો છો, બધું સ્કેમ કરો છો એવી રીતે. તમારે હાઈલાઈટ થઈ કે નથી આપણે જમણવા હાટો રાખી? હાઈલાઈટ એવા હાટો જ રાખી આપણે જોવા. ના ના, હવે એ સ્કેમ થાય જ તે જુઓ તમારી ઉપર. આથી કાંઈ વાંધો નહીં, તો કરો. આ પણ એક સ્કેમ જ છે. समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना હા તો કરો પછી, મેં ક્યાં ના પડી છે? તમે સમજા નહીં, આ પણ એક સ્કેમ જ છે એમ. હા ઈ ને તો કરો. હજી નથી સમજા તમે? હા હજી નથી સમજા? ના
કોણ બોલો તમે? ધવલભાઈ જ બોલો? ધવલ બોલો. હા ધવલભાઈ જ બોલો. હવે તમે ફોન કઈ યાર પછી પૂછો. હું કોણ બોલું? ઓળખો મને? ના ભાઈ તમે કીધું કે કરણભાઈ બોલો ઈ. હા અવાજ ક્યાં સાંભળો એવું લાગે. હા, હવે સાંભળવું એવું લાગે ને. હા હા કોણ બોલો કોણ તમે? ઓળખી જાવ લ્યો તો. એમ તમારે કેમ ઓળખો? આમાં નંબરે પહેલી વાર આવ્યા. હા, એવું છે. હા લાલજી શિયાળ બોલું નીચા કોટડાથી. ઓ ભાઈ વેલો ગયો ને યાર તમે પ્રેન્ક કોલ કરતા લાગો. હા તો ઓળખી જા પ્રેન્ક કોલ છે લ્યો. હા યાર અહીંયા તમે 40,000 નાખી કીધું. હા ભાઈ પાસે તો પૈસા વધી પડ્યા લાગે. અરે બહુ વધી જા. હું કહું એક ભેગા 40,000 નાખે હું કહું. તો આ તમારી ઉપર એક સરસ મજાનો પ્રેન્ક કોલ થઈ ગયો છે, કેવું લાગ્યું? ભાઈ લાગ્યું ને ઘડી ખબર તો ગોબો ઉપડી જાય એવું જ લાગ્યું હતું. એવું લાગ્યું તું. હા તો અત્યારે તમારો શું કહેવાય વિડીયો શૂટિંગ ચાલુ છે ને યુટ્યુબમાં વિડીયો આવશે, કઈ પ્રોબ્લેમ નથી ને? ના ભાઈ નાખો હા તો વિડીયો શરૂ છે, અમારી પબ્લિક ને ઓડિયન્સ ને 2 શબ્દ કહીજો તમારી ભાષામાં. કાંઈ વાંધો નહીં ભાઈ. આવી રીતના તમે કોઈને કે ગેમમાં પૈસા ના નાખતા ને બાકી ચેનલ ને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ બાકી કેવો લાગ્યો પ્રેન્ક કોલ? કેવો લાગ્યો? પ્રેન્ક કોલ જોરદાર લાગ્યો. ઓકે થેન્ક યુ હાલો હું તમને થોડીક વારમાં ફોન કરું. હા તો ભાઈ ફાઇનલી થોડુંક એને પણ કીધું થોડુંક હું પણ, અને આ એક વિડીયો બનાવવાનો મકસદ પ્રેન્ક કોલ પણ હતો, પણ એક રીતે હું તમને એક રીતે હે ને અલગથી જાગૃત કરવા માટે પણ આ વિડીયો છે. જોકે પ્રેન્ક કોલ તો ઘણા ટાઈપના હોઈ શકે, હું ઘણું ઓલું કરી શકું, પણ આ પ્રેન્ક કોલ જે બનાવ્યો ને એ થોડુંક તમને સમજાવવા માટે બનાવ્યો હતો કે તમે અત્યારે હું પણ પ્રમોશન કરું છું એવું નથી. ઇન્સ્ટાગ્રામની અંદર ગેમના ઘણા બધા પ્રમોશન હોય છે, પછી ઘણા બધા પ્રમોશન આમ તેમ તમે જોયા જ હશે. અત્યારે જેટલી પણ પ્રોફાઇલ છે ક્યાંક ને ક્યાંક ગેમના પ્રમોશન તમે જોયા છે. તો આ એક અર્થ છે, તમને હસાવવાનો પણ હતો, પણ થોડો ઘણો હેતુ એમ પણ હતો કે તમે જે ગેમમાં પૈસા નાખો છો, અત્યારે ઘણા બધા હું પણ પ્રમોશન કરું છું, બધા પ્રમોશન કરે છે ગેમના, તો બધા એમ કહેતા હોય કે તમે એમાં પૈસા નાખો, પણ એ બધા હેતુ હોય કે તમે ગેમમાં જે પૈસા નાખો છો તમારા રિસ્ક ઉપર નાખો. તો આની ઉપર કોઈ પણ પ્રમોશન હોય એની જવાબદારી અમારી નથી રહેતી, એ બધી જવાબદારી તમારી હોય છે. તો તમે આ ગેમને, હું તો એમ જ કહું કે બને ત્યાં સુધી આ ગેમને તમે ડાઉનલોડ જ ન કરતા, કારણ કે બને ત્યાં સુધી ફેક હોય અને તમારું જોખમ આમાં પૈસાનું વધારે હોય છે, અને લત પણ તમને આમાં લાગતી હોય. એટલે બને ત્યાં સુધી તમે આમાં ક્યાંય પડો નહીં તો વધારે સારું. એટલે વધારે હેતુ તો એમ જ હતો મારો કહેવાનો કે આ તમે જે ગેમમાં પૈસા નાખવાનું હમણાંથી ઘણા બધા હું જોઉં છું, બધા આવી રીતે રમે છે ગેમ, તો આ બધું તમે બંધ કરો, વધારે સારું, તમારા માટે સારું છે. તો હું તો પ્રમોશન કરું અને બધા પણ કરતા જ રહેશે, પણ તમે તમારા પૈસાની જોખમ વધારે હોય છે, એટલે તમે આમાં બહુ સમજી જાજો વધારે. તો મળીએ છે નવા વિડીયોમાં નવા જોશે ને નવા સાથે. અને પ્રેન્ક કોલ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં કહેજો, અને બને ત્યાં સુધી ગેમમાં તમે પૈસા ઇન્વેસ્ટ ના કરતા, એ તમારા માટે બેસ્ટ છે. બાકી પ્રમોશન કરવાવાળા તો બધા કરે છે, હું પણ કરું છું એવું નથી. તો મળીએ છે નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ.